નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચ ખાતે દશેરા અને મહાત્મા ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રી જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો। આજ રોજ તારીખ 2/10/2025ના આસો સુદ દસમના ગુરુવારના રોજ માન્ય દેશના યશસ્વી પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ચાલી રહેલા સેવા પખવાડિયાના અભિયાન અંતર્ગત આજે 2 ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જયંતિ તેમજ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી જયંતિના પાવન અવસરે ભરૂચ શહેરમાં આવેલ સ્ટેચ્યુ પાર્ક ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ તેમજ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્ટેચ્યુ પાર્ક ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તેમજ લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી। આ પ્રસંગે ઉપસ્થિત 153 વિધાનસભાના જનપ્રિય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લાના અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ મોદી, જિલ્લા મહામંત્રી શ્રી ફતેહસિંહ ગોહિલ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી ધર્મેશભાઈ, નગરપાલિકાના અધ્યક્ષ શ્રીમતી વિભૂતિબાઈ યાદવ, જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી દિનેશભાઈ, શ્રી ધર્મેન્દ્રસિંહ, નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી હિમેન્દ્રભાઈ, શહેર મહામંત્રી શ્રી મિતેશભાઈ તથા નગરપાલિકાના વોર્ડ નંબર 11ના માજી સેનેટરી ચેરમેન અને કોર્પોરેટર ચિરાગભાઈ વસનલાલ અને કોર્પોરેટર ગણેશભાઈ કાયસ્થ અને જિલ્લા અને શહેરના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ભારતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો અને જનતાને સ્થાનિક અને સ્વદેશી ઉત્પાદકોનો ઉપયોગ વધારવા અપીલ પણ કરવામાં આવી હતી। એડીની સાથે રિપોર્ટ જયેન્દ્ર ભટ્ટ, ભરૂચ।